જય સચાનંદ. આપણે સ્ટાર્ટ કરીએ આજનો ટોક. સૌથી પહેલા આપણે ત્રિમંત્ર બધા પોતપોતાની રીતે મનમાં બોલજો. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સૌ સાવડમ, એસો પંચ નમુકારો, સૌ ભાવ પણાસનો, મંગલાનમ ચ સૌવેસિમ, પડમમ હવે મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચિદાનંદ. આજનો ટોક છે સેફટી રોજિંદા જીવનમાં. આજે નેશનલ સેફટી દિવસ 4th માર્ચ ઇન્ડિયામાં આપણે નેશનલ સેફટી દિવસ તરીકે આજનો દિવસ ઉજવાય છે. ઘણાને ખબર નહીં હોય, પણ આજનો આપણે એક એનો સદુપયોગ કરી અને આ ટોક આપણા જીવનમાં આપણે કેવી રીતે વધુ સુરક્ષિત રહી શકીએ અલગ અલગ ક્ષેત્રોમાં જે આપણે રોજ ભેગા થતા હોય એ વિશે આપણે થોડી માહિતી જોઈ લઈએ આજે. સેફટી શું કામ જરૂરી છે? કાંઈ પણ કરીએ આખા દિવસમાં, ઓફિસમાં હોઈએ, ઘરે હોઈએ, બહાર કંઈક સ્પોર્ટ્સ રમવા જઈએ કે ફરવા જઈએ, પણ સેફટી શા માટે? ઓબ્વિયસલી પોતાની સુરક્ષા માટે, પોતાના ફેમિલીની નજીકના જે બી સાથે હોય એ બધા સેફ રહે, એ લોકોને ઈજા ના થાય શારીરિક, અને વધુ ઈજા થતા મૃત્યુ, ક્યારેક એક્સિડન્ટ એવો થાય કે ડેથ આવી શકે. એટલે ઈજા અને મૃત્યુથી બચવા માટે જ મેઇન આપણે ગોલ છે સેફટી. આપણે સેફ રહેવું એ માટેના મુદ્દાઓ આપણે થોડા સમજી લેવા જોઈએ. તો આપણે જોઈએ અલગ અલગ ક્ષેત્રોમાં, અલગ અલગ જગ્યાએ આપણે કઈ રીતે વધુ સેફટી જાળવી શકીએ. રોજિંદા જીવનમાં લેવા યોગ્ય સેફટીના પગથિયા. સ્ટાર્ટ કરીએ આપણે ઘરથી. હવે આપણે નોર્મલી ઓબ્વિયસલી 50% ઉપર આપણી જિંદગી ઘરમાં જતી હોય છે. રાતનો ટાઈમ થી લઈને સવાર સુધી મોટે ભાગે બધા ઘરે જ હોય. એટલે 50% ટાઈમ આપણે ઘરે હોઈએ, તો ઘરે પણ આપણે ઓબ્વિયસલી ઘણું બધું ગોઠવણી કરી હોય, પણ એમાં ક્યાંક આપણે કેરલેસ થયા હોય, બેકાળજી થઈ હોય, તો અમુક પોઈન્ટ્સ આપણે અહીંયા શેર કરશું, કદાચ કોકને કામ લાગી જાય. તો જોઈએ આપણે કે ઘરમાં આપણે કેવી રીતે આપણા માટે અને જે ઘરના સભ્યો છે, બાળકો છે, વડીલો છે, બધા માટે આપણે કઈ રીતે વધુ સુરક્ષિત રહી શકીએ એ માટેના મુદ્દાઓ જોઈ લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, હોલમાં મેઇન આપણું જે મેઇન એન્ટ્રન્સ, ઘરમાં ઘૂસીએ છીએ તો હોલ આવે. આવો હોલ હોય, વસ્તુ બધી વિખરાયેલી પડી હોય ગમે ત્યાં, ને તો ઓબ્વિયસલી આ સેફ તો ના જ કહેવાય, અનસેફ જ કહેવાય. કોઈક પડી શકે, કોઈ વડીલ છે, કોઈ બાળકને કંઈક બીજું નુકસાન થઈ જાય, આપણને પણ જલ્દી હોય તો કામમાં આપણે સેફ થઈને પડી શકીએ કે એકનું બીજું થઈ જાય. તો ઓબ્વિયસલી બધી વસ્તુ આપણે યોગ્ય જગ્યાએ મૂકેલી હોય તો ઓટોમેટિકલી સેફટી જળવાય. પોતું કરતા હોય ઘરમાં, કામવાળા હોય કે જાતે પોતે કરતા હોય, તો ત્યારે ઓબ્વિયસલી એ સુકાય ત્યાં સુધી ફ્લોર ભીનું હોય અને ત્યાં કોઈ ચાલે તો પડવાનું જોખમ રહે. મેઇન ખાસ કરીને વડીલો માટે વધુ જોખમ રહે, કેમ કે થાપા પર પડવાનું થાય એટલે હિપ ફ્રેક્ચર ઓટોમેટિકલી થઈ જતું હોય છે બાય ડિફોલ્ટ જ. ભાગ્યે જ કોઈ બચતા હોય છે, અને ક્યાંક કોઈને કંઈક માથામાં વાગે તો અંદર બ્લીડિંગ થાય એવું જોખમ પણ રહેલું છે.
અને વધુ જોખમ વડીલો માટે જ મેઇન છે એમાં. બીજા બધાને પણ જોખમ રહે, પણ મેક્સિમમ વધુ જોખમ વડીલો માટે. એટલા માટે આપણે આ સુકાઈ જાય પછી સાવચેતી રાખી અને ચાલુ, અને વહેલું સુકાઈ જાય એ માટે પંખા છે, આ છે, તે છે, જે બી હોય એનો ઉપયોગ કરવો. ગેજેટ્સનો જમાનો છે, લેપટોપ છે, મોબાઈલ ચાર્જર છે, આઈપેડ ને ટેબ્લેટ ને આ તે ને બધું, આમાં વાયરો નું પ્રમાણ ઓબ્વિયસલી વધી જતું હોય છે. એટલે ક્યાંક આવું વચ્ચે વાયર પડ્યો હોય અને દોડધામમાં ક્યાંક કોઈક ગબડીને પડી શકે. સીડી પાસે હોય, સ્ટેર્સ પાસે, તો સ્ટેર્સ થી ઉપરથી નીચે ગબડીને પડી શકે. નીચે હોય ફ્લોર ઉપર તો એમાં પડી શકે. આપણે ખબર હોય અને પડીએ તો જુદી વાત છે, પણ પણ જાણ્યા વગર પડવાનું થશે તો આપણે જેમ પેલું કે ને કે 2 સેન્ટીમીટર કે બે સેન્ટીમીટર પણ ડિફરન્સ હોય ફ્લોરમાં, તો ખબર ના હોય તો પડી અને વધારે વધારે ઈજા થઈ શકે. તો સેમ થિંગ કે આમાં ખબર નથી અને પડ્યા તો ક્યાંક માથામાં કોઈ ને કઈ ગંભીર ઈજા ક્યારેક થઈ જાય. પછી આવે છે એન્ટી સ્લીપ ચપ્પલ કે સ્લીપર ઘરમાં પહેરાય. એટલે એલા ઝાડુ પોતું વાળું જે સિચ્યુએશન છે, અથવા બીજું કઈ નીચે ઢોળાઈ ગયું હોય તો એમાં આપણે સ્લીપ થઈને પડીએ નહીં, એ માટે આ એક પ્રિકોશન સારું છે. એવા ચપ્પલ યુઝ કરવા કે તમને વધુ સુરક્ષિત રાખે, સ્લીપ ન થવા દે. ઘસાઈ ગયેલા ન હોય, ઘસેલા હોય તો આપણે નવા લઈ શકાય. બાળકો માટે સેફટી, નેચરલી નાના બાળકો હોય તો મધર કોન્સ્ટન્ટલી ધ્યાન રાખતા હોય, જેમ બાળક થોડું મોટું થાય એટલે પછી સાસુ છે કે એ કોઈ કામવાળા બેન હોય, એ લોકો ધ્યાન પેલું બાળકનું રાખતા હોય. ઓબ્વિયસલી બાળક ઉપર કોન્સ્ટન્ટ વોચ તો ના રહે, પણ આપણે મોટા મોટા મુદ્દાઓ ક્યાં ક્યાં આપણે ધ્યાન રાખવા જેવું એ સમજી લઈએ. કે ઇલેક્ટ્રિક પ્લગ ને છે તો આજકાલ કવર થઈ શકે એવા સોકેટ આવતા હોય છે, જેથી ભૂલથી કંઈક પેન છે કે કંઈક લોખંડની વસ્તુ કે આંગળી અંદર ના જાય કોઈ બાળકની અને એને શોક ન લાગે. એટલે આવા સોકેટ્સ પણ આવતા હોય છે. સોકેટ્સની હાઈટ ઊંચી હોય તો બાળકો પહોંચી ના શકે, જો નીચે હશે તો બાળકોને જમીન પર સ્લાઇડ થતા થતા ત્યાં પહોંચીને એનું જોખમ થોડું વધી જાય. નાના રમકડાઓ છે, પેલું માર્બલ છે, ગોટીઓ છે, એ પણ કાંકરાઓ છે, કે ઇવન લાઈક સિંગદાણા છે, ચણા છે, દ્રાક્ષ છે, આ બધી વસ્તુ બાળકોને ઇઝીલી હાથ વગી હોય તો ક્યારેક ભૂલથી આપણું જોતા ના હોય અને એ ગળી જાય અને શ્વાસ નળીમાં જો અટકે તો ઇમરજન્સી ઊભી થઈ શકે. ક્યારેક ક્રિટિકલ સિરિયસ થઈ જાય અને જાન ગુમાવે એવું ક્યારેક બની પણ જાય. એ કાળજી રાખવી કે આવી જેવી મોઢામાં ગળામાં અટકી જાય એવી વસ્તુ આપણે એને ઇઝીલી હાથે ન મળી જાય એવી સાવચેતી રાખવી. કિચનમાં ઓબ્વિયસલી બર્ન્સનો કે દાઝી જાય લિક્વિડથી કે સ્ટવ ઉપર સ્ટવ કે ગેસ હોય એનાથી આગથી એ દાઝી ના જાય, એટલે બાળકો ત્યાંથી દૂર રહે એવું એ લોકોને પહેલેથી ટ્રેનિંગ અને સાવચેતી રાખવાનું એક ધ્યાન રાખવાનું. નાતી વખતે પાણી વધુ પડતું ગરમ હોય અને બાળકને તરત એમાં નાખી દઈએ અને મૂકીએ ટબમાં તો દાજી જશે. ઓબ્વિયસલી એની ચામડી વધારે સોફ્ટ હોય, કોમળ હોય, એટલે આપણે હંમેશા પહેલા ચેક કરી અને પછી જ એને બાળકને અંદર મૂકવું. ક્યારેક ભૂલથી ફૂલ ગરમ પાણીનો નળ ઓન રહી ગયો હોય અને ગરમ જ ફૂલ પાણી આખું થઈ ગયું હોય તો આવું ક્યારેક બની જાય કે બાળક દાજી જાય. બાથ ટબમાં
ઓબ્વિયસલી બાથટબનો ઉપયોગ તો ઇન્ડિયામાં ઓવરઓલ ઓછો છે, પણ જેમ જેમ લોકોની આવક વધતી ગઈ અને બધા મોટા ઘરો થતા ગયા, તો બાથટબ પણ લોકો વસાવતા ગયા છે બાથરૂમમાં. અને એમાં ઓબ્વિયસલી કે આ બાળકોને એક નાનું સ્વિમિંગ પુલ જેવું મળી જાય. અને રમત રમતમાં ક્યારેક ડૂબી જાય, આખું ભરેલું હોય અને એને તરતા ન આવડતું હોય અને કંઈક કોઈ કારણથી કોઈ દેખરેખ ના હોય અને આવું બની જાય એવું એક જોખમ રહેલું છે. બાથટબ હોય તો એમાં ખાસ એકલા ના રહે એ ધ્યાન રાખવું બધાએ. બારી દરવાજા ઇઝીલી બાળકો પહોંચી શકે અને ખોલી શકે અને ગ્રીલ કે કશું ના હોય અને બહાર પડવાનું જોખમ રહે એ ઇઝીલી ના પહોંચી શકે એવી આપણે કાળજી રાખવી. એની હાઈટ છે કે એને પેલું લોક સિસ્ટમ છે એવા જ આપણે યુઝ કરવા કે ઇઝીલી ખોલી ના શકે કોઈ બાળક. એ કેમિકલ કે દવાઓ ઇઝીલી બાળકોને મળી જાય એવી જગ્યાએ ન હોવી જોઈએ. ખુલ્લા કબાટમાં લોક હોવી જોઈએ. કાંઈ પણ લઈ અને સીધું ખોલીને મોઢામાં નાખી દે એવું જોખમ રહેલું છે. એમાં સિરિયસ ઇન્જરી ક્યારેક થઈ જાય એને. સોફા બેડ પર નાના બાળકોને મૂકીને ન જવું. એકલા બાળકો હોય અને સ્લાઇડ લસરતા લસરતા નીચે પડે, મેઇન તો એમને એક ફ્રેક્ચર થાય કે કંઈક માથા પર ફેસ ઉપર ઈજા થઈ જાય એવું જોખમ રહેલું છે. ધ્યાન રાખવું બધાએ. હવે નેક્સ્ટ આવે છે ઘરમાં કિચનમાં સેફટી. બહેનો છે તો ઓબ્વિયસલી જેમ ભાઈઓ બહાર ઓફિસે ઓલમોસ્ટ 40% નો ટાઈમ કાઢતા હોય આખા દિવસનો, 40-50% જેવો બહેનો કિચનમાં કાઢતા હોય ઘરમાં, અને ઘરમાંથી ઘણો બધો ટાઈમ કિચનમાં. કિચનમાં હવે શું શું ધ્યાન રાખવા જેવું છે બધું ઘણા બધા ફોલો કરતા જ હશો, પણ ફરી એકવાર આપણે જોઈ લઈએ. નિયમિત જે રોજે રોજ જરૂર હોય એવી વસ્તુઓ બધી હાથ વગી હોય, ઇઝીલી મળી જાય એવી જગ્યાએ અને હોય અને આવી રીતે દેખાય કે અંદર શું છે લેબલ્ડ હોય, તો કોઈ ભૂલથી બીજી વસ્તુ ના નાખી દેવાય કોઈ બી ખાવાનું બનાવતા. આમાં આ જશે એમ કરીને અને બે ડબ્બા સેમ હોય અને પેલું ટ્રાન્સપરન્ટ ના હોય તો ક્યારેક મિસ્ટેક થઈ જાય. લેબલ કરેલું હોય અને ઓબ્વિયસલી આવી રીતે કદાચ જો ટ્રાન્સપરન્ટ હોય, પારદર્શક હોય તો વધુ સારું રહે. તરત જ એને દેખાઈ જાય અને લેબલ સાથે મેચ બી થઈ જાય. રોજિંદી વપરાતી વસ્તુઓ કદાચ બહેનોને વાંધો ના આવે, પણ ક્યારેક ભાઈઓ કુક કરતા હોય, બહેનો ના હોય, તો ક્યારેક કોકને ક્યારેક ક્યારેક મુશ્કેલી બની જાય. કોઈ નવું વ્યક્તિ આવ્યું હોય તો એને તકલીફ પડી શકે. દાઝી ના જવાય. ગરમ પ્રવાહી છે અને ઓબ્વિયસલી આપણે ફ્લેમ છે જે ગેસની, સ્ટવની, એ બધી વસ્તુથી એ ગરમ સાધનને હેન્ડલ કરતા સાવચેતી રાખવી, એથી દાઝી ના જવાય. ક્યારેક ભૂલથી ઢોળાઈ જાય છે, પાણી છે, દૂધ છે, આ છે તે છે ને આખા કેને કે બંને પગોમાં દાઝી જાય ને આખું ચામડી બધી ફૂલી જાય ને આવી રીતે ગંભીર ઈજાઓ થતી હોય છે. બાળકોને પણ ક્યારેક થતી હોય છે. ઇલેક્ટ્રિક સાધનો બી હવે ખૂબ વધી ગયા છે. મિક્સર ને માઇક્રોવેવ ને આ ને તે ને બધું, સ્ટવ ને બધું, કેટલા બધા એક એક બધું ઇલેક્ટ્રિક જ આખું બધા સાધનો જ ખૂબ વધી રહ્યા છે. ઓબ્વિયસલી એની સાથે એનું જોખમ તો આવેલું જ હોય કે આ બધા પાણી છે તો કે અને આપણે શોક લાગવાનો એક જોખમ રહે, તો આપણે ઓબ્વિયસલી પ્લગ એનું હોય તો એ ડિસ્કનેક્ટ કરી અને પછી જ સાફ કરવું. જ્યારે ભીના કપડાથી કે સાફ કરતા હોઈએ તો ડિસ્કનેક્ટ કરીને જ સાફ કરવું. ક્યારે પણ શોક લાગવાનું જોખમ નહીં જેવું જ થઈ જાય.
મેન્ટેનન્સ કરાવી લઉં, ઇલેક્ટ્રિક સાધનો હોય તો અમુક સર્વિસિંગ મેન્ટેનન્સ માગે, અમુક ટેમ્પરેચર છે, આ છે તે છે, તો એનું બધું સેન્સર ના અંતે તો એ ચેક થઈ શકતું હોય પ્રોપરલી, તો એવું ચેક કરાવતા રહેવું સારું, જેથી એની સેફટી એ જળવાઈ રહે અને આપણે નુકસાન ના કરે. રાત્રે સૂતી વખતે ગેસની મેઇન લાઈન બંધ કરી નાખવી. ક્યારેક ગેસ લીક થવાથી મેજર જોખમ રહેતું હોય છે. શિયાળામાં બધું ઘર બંધ હોય, બારી બારણા બંધ હોય અને જો ગેસ લીક હોય અને ઓબ્વિયસલી કોઈ એક્ઝોસ્ટ બી ચાલુ ના હોય તો ધીરે 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 આ ગેસ આખા ઘરમાં ફેલાઈ જાય અને શ્વાસમાં જઈ અને માણસ તેને કે ઊંઘમાં જ કોમામાં જતો રહે અને મૃત્યુ પણ પામી શકે એવું જોખમ રહેલું છે. પ્લસ ઓબ્વિયસલી કે તમે એક દિવાસળી ચાંપો તો ભડાકો થઈ શકે, જો ગેસ આવી રીતે લીક થતો હોય ને ખુલ્લો રહી ગયો હોય તો. ધારદાર વસ્તુનો ઉપયોગ કરતા ચિત્તની હાજરી ખાસ રાખવી, જેથી શાકભાજી સાથે આપણી આંગળી પણ કપાઈ ના જાય, નહીં તો બ્રેક આવશે મોટો કિચનમાંથી. બધાને અનુભવ નાના મોટા તો હશે જ, પણ કેરફુલ રહેવું. અને એમાં ચિત્તની હાજરી બે ત્રણ વસ્તુ ભેગી કરતા હોઈએ, પેલું એક વિડીયો જોતા હોઈએ અને અહીંયા કાપતા હોઈએ તો આવું ક્યારેક આવું કામ કરતા હોય ત્યારે એની આપણી દ્રષ્ટિ અને ચિત્તની હાજરી ફૂલ ત્યાં જ હોય તો પછી આનું જોખમ ઘટી જાય. જ્વલંત પદાર્થો ગેસથી દૂર રાખવા. આ કોઈ પણ કેમિકલ હોય જે બળી શકે, ભડાકો થઈ શકે તો એને આગથી, ગેસથી એને દૂર રાખવા અને બાળકોથી દૂર રાખવા. બાથરૂમની સેફટી. ઘણા બધા પ્રોબ્લેમ્સ બાથરૂમમાં થતા હોય છે. સ્લીપ થઈને પડવું તો બહુ કોમન છે. અને બીજું એક આપણે લેશું પોઈન્ટ આવશે. સ્લીપ ન થવા માટે એન્ટી સ્લીપ મેટ બાથરૂમમાં બહાર અને અંદર રાખી શકાય. તમે એના ઉપર ઉભા રહી શકો અને તમે નોર્મલ ચાલો તો સ્લીપ ન થાવ, કેમ કે શાવરનો ઉપયોગ ઘણા બધા લોકો કરતા હોય અને નીચેની ટાઇલ્સ સ્લીપરી હોય, સ્મૂધ હોય તો એ પડવાનું જોખમ રહેવાનું જ છે. ઘણા બધા વડીલોને બાથરૂમમાં પડવાનું થઈ જતું હોય છે રાતના કે બાથરૂમમાં. એટલે આવું ના થાય માટે આવી મેટ પણ ઉપલબ્ધ હોય છે, તો એનો ઉપયોગ આપણે ચોક્કસ કરી શકાય. પછી કોમોડમાં શાવર પાસે આવી રીતે બાર્સ હોય, ટેકા માટે, ટેકો લઈ અને ઊભા થવા માટે. શાવર કરતી વખતે ક્યારેક કોકને વડીલને કોઈને ચક્કર આવી જાય, અંધારા આવી જાય તો આવું બાર હોય તો એને પકડીને ટેકો લઈને પડતા બચી શકે. એટલે આનો ઉપયોગ પણ કરી શકાય. સેફટી ખાસ કરીને વડીલો હોય ત્યાં આ ખાસ બહુ હેલ્પફુલ છે. એકવાર પડશે ને અને ફ્રેક્ચર થશે એટલે પછી આખું ઓપરેશન કરવું અને આખો પ્રોસેસ પૂરો કરવો પડે. અને માથામાં વાગી અને અંદર હિમોરેજ થાય એના બી ઘણા બધા પરિણામો અઘરા હોય છે, ભારી હોય છે. એટલે બચી શકાય એ ઉપાય આપણે ચોક્કસ બધા કરવા જોઈએ. આ બીજું હતું બાથરૂમ માટે કે આ ગેસ ગીઝર બાથરૂમની હંમેશા બહાર જ ફિટ કરવું, અને શક્ય હોય ને તો ઘરની બહારના ભાગમાં, બારીની બહાર જ હોય ખુલ્લામાં, કેમ કે આમાંથી ઘણીવાર ગેસ લીક થતો હોય અને શિયાળો હોય તે વખતે બધું બંધ હોય અને ઘણાને લાંબો સમય સુધી બાથરૂમમાં નાહવાની ટેવ હોય, ઠંડી હોય અને ઓબ્વિયસલી ગરમ પાણી એટલે 15-20 મિનિટ, અડધો કલાક ઘણીવાર કોક નાતા હોય. આ વખતે જો ગેસ લીક થતો હોય તો એ નાતી વખતે એને ખબર ના પડે અને બેભાન પડી જાય, ખેંચ આવી જાય
અને આજુબાજુ કોઈ ઘરમાં ના હોય તો મૃત્યુ પણ થઈ શકે, કોમામાં જતો રહે, મૃત્યુ પણ થઈ શકે. આવા કેસીસ અહીંયા અડાલજમાં સિમેન્ટ સિટી એટીપીએલમાં પણ બનેલા છે અને અમુક વાર ગંભીર ઇન્જરી થતા મગજને કોઈકે જાન પણ ગુમાવી છે, એવા દાખલાઓ બનેલા છે. એટલે આ ખાસ ગેસ ગીઝર આપણે ખર્ચો બચાવવા માટે લઈએ છીએ, પણ એને ફૂલ એની સેફટી માટે બાથરૂમની તો બહાર જ હોવું જોઈએ, અને શક્ય હોય તો ખુલ્લી જગ્યા હોય ઘરની બહારના ભાગમાં દિવાલ પર અટેચ કરવાનું, કે એવી ખુલ્લી જગ્યાએ કે વરાંડામાં હોય, અને બારી હંમેશા ઉનાળો હોય કે શિયાળો, બારી હંમેશા પછી એક ગીઝર ગેસ ગીઝર હોય એની બાજુમાં થોડી ખુલ્લી જ રાખવી, જેથી એ બધો ગેસ લીક થતો હોય તો એ બહાર નીકળી જાય ને ફ્રેશ એર ડાયલ્યુટ કરી નાખે. પછી વડીલોને ઊભા રહેવામાં તકલીફ પડતી હોય તો obviously ખુરશીને એવું આપણે બાથરૂમમાં મૂકી શકાય, આરામથી બેસીને નાહી શકે અને પડવાનું જોખમ ના રહે. ટેવ પડી જાય તો પછી એ સરસ આખું ચાલ્યા કરે લોકોનું. પછી લોક્સ જો આવા હોય તો આવું કંઈક કોક બાથરૂમમાં બેભાન પડી ગયો હોય કે કંઈક કોકને એટેક આવી ગયો હોય, ખેંચ આવી ગઈ, એવું કોઈ એવા લોકો હોય ઘરમાં સભ્યો, તો આવા જે લોક્સ હોય કે આપણે બહારથી વ્યક્તિ ખોલી શકે, તો આવી કોઈ પરિસ્થિતિમાં એ વ્યક્તિ બહાર ન આવે અને લાંબો ટાઈમ સુધી અંદર હોય ને આપણે શંકા થાય કંઈક ગંભીર નથી થયું ને કંઈ પ્રોબ્લેમ નથી થયો ને, તો આપણે તરત બહારથી ખોલી અને પેલું કરી શકીએ. નહીં તો આખું દરવાજો તોડવો પડે અને એમાં ટાઈમ વેસ્ટ થાય. અને આમાં જે વચ્ચે પેલું જે આમાં વચ્ચે પેલા બટન જે પેલું છે સ્વિચ છે એની વચ્ચેના ભાગમાં જે ગેપ છે થોડો, એમાં આપણે પેલું 1 રૂપિયા 2 કે 50 પૈસાનો કોઈન હોય ને, કોઈન, એ કોઈન નાખીને ફેરવો એટલે એ લોક બહારથી પણ ખોલી શકે. અંદરથી પણ લોક મારેલો હોય પણ બહારથી આપણે એને ઓપન કરી શકીએ. એટલે આવા લોક્સનો ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણે બાથરૂમનો ઉપયોગ કરતી વખતે કોઈને કંઈ પ્રોબ્લેમ થયો હોય ને તો તરત એને આપણે પહોંચી શકીએ. બાથરૂમને ચોખ્ખું રાખવું, ગંદુ હોય અને બધું એમાં પણ પડવાનું જોખમ રહે અને બધું તકલીફ કરે એવું. યોગ્ય એ બધું જગા એની હોય અને ચોખ્ખું અને કોરું હોય, હાઇજેનિક ઓબ્વિયસલી આપણે પેલું એને કોમોડ ને બધું પ્રોપર સાફ ના કરીએ તો એમાં પણ બેક્ટેરિયા ને બધું લીલ ને બધું ઘણું બધું થઈ શકે. એમાંથી પણ લોકોને ઇન્ફેક્શન, યુરિન ઇન્ફેક્શન છે અને ઝાડા ઉલટીના કંઈ ને કંઈ થઈ શકે. એટલે પ્રોપર ચોખ્ખાઈ રહે એ અગત્યનું છે. રાતના ખાસ વડીલોને માટે ખાસ જે લોકોને જોવામાં તકલીફ પડતી હોય તો રાતના ઘણા બધા વડીલોને પડવાના કિસ્સા બની જાય છે. એક લાઇટ વસ્તુ એવી છે કે એ દેખાય ક્યાં ચાલે છે તો પડવાનું જોખમ ઘટી જાય. ઘણીવાર આવી રીતે રાતે પડવાથી હિપમાં ફ્રેક્ચર થઈ જતું હોય છે. ન પડવા માટે લાઇટ બહુ હેલ્પફુલ થઈ જાય. સીડી હોય, સ્ટેર્સ હોય અને એમાં ત્યાં અંધારું હોય તો બી જોખમ રહે. લાઇટ હોય ને તો સેફટી બધાની સારી રહે. એસિડ, કેમિકલ વગેરે ઝેરી પદાર્થો યોગ્ય જગ્યાએ બંધ કબાટમાં રાખવા, ઇઝીલી મળી ના જાય અને મોઢામાં, આંખમાં, નાકમાં નાખીને પોતાની જાતને કોઈ નુકસાન ના કરી નાખે. દાદરાની સેફટી, યોગ્ય લાઇટ અને સ્વિચ ઉપર નીચે બંને જગ્યાએ હોય, જેથી બંને ઉપરથી નીચેથી એને ઓન ઓફ કરી શકાય. અને આ રેલિંગ છે, રેલિંગ વગરના દાદરા છે, આવું રેલિંગ હોય તો કોઈ પણ બાળક છે કે વડીલ પણ, મોટો વ્યક્તિ પણ પડી શકે, પડવાનું જોખમ વધી જાય. એટલે પ્રોપર રેલિંગ મૂકેલી હશે ને તો એ સેફટી વધારે જળવાઈ જાય. દાદરા તૂટલા ફૂટલા હોય તો પણ
આપણે પડવાનું જોખમ વધી જાય અને ગંભીર ઈજા થઈ શકે કોઈને પણ. સ્લીપ ન થવાય એવી પટ્ટીઓ આવતી હોય છે, આપણે ઘણી બધી જગ્યાએ યુઝ થતી હોય છે, મંદિરોમાં છે, મોલ્સમાં, તમારા ઓફિસમાં અને ઘણી બધી જગ્યાએ હશે. આ ચોક્કસ કેમ કે આ બધું માર્બલ છે કે આ બધી વિટ્રિફાઈડ ટાઇલ્સ છે, બધી સ્લીપરી સ્મૂધ હોય અને એના પર પોતું મારે અને બધું કરે તો સ્લીપરી થઈ જાય. એટલે આ એન્ટી સ્કેડની પેલી ટેપ હોય તો એ અવશ્ય એનો યુઝ કરી શકાય. અને ઘસાઈ ગઈ હોય તો પછી એને આપણે ચેન્જ કરી શકાય. બંને બાજુ રેલિંગ હોય તો ચડવા ઉતરવામાં ઘણું ઈઝી રહે, જોખમ ના રહે. રેલિંગ એવું હોવું જોઈએ કે નીચેથી બાળક બહાર નીકળી ના જાય. આમાં કાચ મૂકેલો છે સાઈડમાં. હવે ઘરની બહાર નીકળીએ ત્યારે અલગ અલગ વિભાગમાં, અલગ અલગ એરિયામાં શું સેફટી રાખવી એ જોઈ લઈએ. વેકેશનમાં જતા હોય, ઘણા લોકોને ફરવાની ટેવ હોય, મહિને 2-3 મહિને અવારનવાર જાત્રામાં છે, પિકનિકમાં છે, નવી જગ્યાએ ફરવા માટે બધા જતા હોય છે વેકેશનમાં. ઓબ્વિયસલી ત્યારબાદ બારી બારણા છે, લાઇટ, પાણીના નળ છે, ગેસ છે, બધું પ્રોપર બંધ કરી અને જવું જોઈએ. ક્યાંક કંઈક લીકેજ થાય, કંઈક ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ થાય અને પાછળથી આગ લાગે અને આખું ઘર બળી જાય, એવા કિસ્સાઓ બને. કોઈ વડીલ હોય ઘરે, એકલા હોય, આ છે તે છે, તો એ લોકોને જોખમ રહે. પાણીનું ઇમરજન્સી વખતે હંમેશા લિફ્ટનો ઉપયોગ ન કરવો. આપણે એવું લાગે કે એમાં ઇમરજન્સીમાં મારે જલ્દી નીચે પહોંચી જવું છે એટલે લિફ્ટનો ઉપયોગ કરું તો જલ્દી પહોંચીશ, પણ ઇમરજન્સી કે આગ લાગી હોય કે ભૂકંપ કે એવું કંઈ જણાતું હોય તો ત્યારે લિફ્ટમાં જો કદાચ લિફ્ટ ફસાઈ ગઈ, અટકી ગઈ તો તમને જોખમ તમારું વધી જશે. બહાર ભૂકંપ ચાલતો હોય ને બિલ્ડિંગ પડવાનું હોય અને આપણે એટલે આવી સિચ્યુએશનમાં આપણે લિફ્ટનો ઉપયોગ ન કરવો ઇમરજન્સીમાં. મેડિકલ સેફટી, ઘણા બધા પોતાના ઘરે મેડિકલ કિટ રાખતા હોય છે, રૂટીન દવાઓ રાખતા હોય છે પોતાની જરૂરિયાતની. ઘણા બધાને ઓબ્વિયસલી ઘણી બધી દવાઓ ક્યારેક અ, રોજિંદા યુઝમાં બીપી, ડાયાબિટીસ છે, હાર્ટનું છે, આ છે તે છે, એના સિવાય પણ અમુક કિટ રાખતા હોય છે. એક જ મિનિટ. નાની મોટી બીમારી, માથાનો દુખાવો છે, એસિડિટી છે, વોમિટિંગ છે, હાથ પગના દુખાવા છે, ડ્રેસિંગ કિટ છે, દાજી ગયેલા હોય એનું મલમ છે, પેલું આ બધું સામાન બેઝિક, બેન્ડેડ છે, પેલો ક્રેપ બેન્ડેજ છે, પટ્ટો છે, પેલો પિંક કલરનો, આ બધું હોય. ઘણા બધા લોકો આ વસાવતા હોય, એ સારી વસ્તુ છે. વસાવેલી હોય અને દરેકને ખબર હોય કે આ મૂકેલી છે અને એનો ઉપયોગ શું કઈ રીતે કરવો, તો એ ડેફિનેટલી હેલ્પફુલ વસ્તુ તો છે જ. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર, તમે એક્ઝામ્પલ કોઈ ટાઉનશીપમાં રહેતા હો, ધારો કે અહીંયા સિમન સિટી એટીપીએલમાં આપણે મેડિકલ ઇમરજન્સી નંબર છે,
તો ઘણીવાર અમને જાણવા મળે કે મહાત્માઓને ખબર જ નથી નંબર. તો એ લોકોને ઇમરજન્સી ઊભી થાય તો એ લોકોને કોને કોન્ટેક્ટ કરવો ત્યારે કન્ફ્યુઝન થઈ જાય. પડોશીને કરવો, સગાવાલાને કરવો, હોસ્પિટલમાં કોઈને કોઈ ડૉક્ટરને કરવો. તો આવા ઇમરજન્સી નંબર્સ આપણે પહેલેથી જાણીને નજીકની હોસ્પિટલ છે કે નજીકના આપણા જે બી ડૉક્ટર ઇમરજન્સીમાં અવેલેબલ થઈ શકે કે એમ્બ્યુલન્સ છે એનો કોન્ટેક્ટ નંબર આપણે હોય ડાયરીમાં નોટેડ ફોનમાં બધાને શેર્ડ હોય તો બધાને ઇઝીલી જરૂર હોય ત્યારે મળી જાય અને એનો પ્રોપર ઉપયોગ થઈ શકે. સમયાંતરે બધા સદસ્યોના મેડિકલ હેલ્થ ચેકઅપ કરાવી લેવા. હેલ્થ ચેકઅપ હવે એવું બની ગયું છે કે જેમ ઇન્સ્યોરન્સ બધા લે છે તો હેલ્થ ચેકઅપ પણ એક અનિવાર્ય વસ્તુ બની ગઈ છે કે દરેક વ્યક્તિ એટલીસ્ટ અમુક એજ પછી 25-30 પછી અમુક બેઝિક ટેસ્ટ નિયમિત થાય અને અમુક એજ જેમ એજ વધતી જાય એ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે એના ટેસ્ટનું ગાઈડન્સ લઈ અને પ્રોપર થતું જાય તો ઘણી બધી બીમારી આપણે સાયલેન્ટ બીમારીઓ આપણે વહેલી પકડી શકીએ. હાઈ બ્લડ પ્રેશર, શુગર, હાર્ટનો પ્રોબ્લેમ્સ, કેન્સર, પથરીના પ્રોબ્લેમ્સ હોય, ગોલ બ્લેડરમાં, કિડનીમાં, જે તે છે બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ, થાઇરોઇડ પ્રોબ્લેમ, બધા સાયલેન્ટ હોય અને વહેલું પિકઅપ થઈ શકે તો આપણે એની ટ્રીટમેન્ટ સહેલાઈથી ઓછા ખર્ચામાં થઈ જાય અને વધુ ગંભીર થતા એને અટકાવી શકીએ. હેલ્થ ચેકઅપ એવરી યર જો થઈ શકે તો બેસ્ટ વસ્તુ છે અને એવરી યર ના થઈ શકે તો એટલીસ્ટ 2 વર્ષે કે કંઈક અમુક રેગ્યુલર નિયમિત ધોરણે બધા મેમ્બર્સનું થઈ શકે એ હેલ્પફુલ છે. કેમ કે એ જે બિલીફ બધાને હોય કે મને તકલીફ થશે ત્યારે જઈશ, તકલીફ થશે ત્યારે ડૉક્ટર પાસે જઈશ, ત્યાં ચેકઅપ કરાવીશ, પણ એ તકલીફ ગંભીર તકલીફ ઊભી થાય અને ત્યારે જવાનું થાય એને કરતાં એ તકલીફ વિશે વહેલી માહિતી મળી ગઈ હોય અને આપણે એને ટાળી શકીએ તો કેટલું સારું. વડીલોને માટે ખાસ આંખ અને કાનનું ચેકઅપ દર વર્ષે કરવું અગત્યનું છે. મોતિયાનો પ્રોબ્લેમ આવી જાય અને દેખાય નહીં બરાબર અને એમાં સ્લીપ થઈને પડી શકે કોઈ વડીલ. લાઇટ રાતે અંધારું હોય, લાઇટમાં પેલું એકદમ ગ્લેર આવી જાય અને એમાં ક્યાંક પડી જાય અથવા તો ડ્રાઇવિંગમાં મુશ્કેલી પડે અને સાંજનો ટાઈમ હોય તો ઝાંખું દેખાય તો પડવાનું જોખમ વધી જાય રાતના સાંજના. સેમ થિંગ સાંભળવામાં તકલીફ પડે તો પણ એને મુશ્કેલી પડે વાતોચીતો કરવામાં, સોશિયલી અને બીજી રીતે પણ ક્યારેક જોખમ થઈ જાય, કંઈક અવાજ આવતો હોય અને સંભળાય નહીં અને એ જોખમ એને વરી લેવું પડે, ક્યારેક રિસ્ક થઈ જાય. એ કોઈ બોલાવતું હોય એને કંઈક બીજી જગ્યાએ કોઈ બોલાવતું હોય પણ એ સંભળાતું જ ના હોય તો એ ચેતી ના શકે એવું બની જાય. એટલે કાનના મશીન છે, આંખ માટે હવેથી ચશ્મા છે, મોતિયાનું ઓપરેશન છે, એ બધું યોગ્ય સમયે જો એનો ઉપયોગ કરાય તો ઘણી આપણી સેફટી, વડીલોની સેફટી સચવાઈ રહે. હવે આવે છે ઓફિસ. ઘણા બધા લોકો જે કામ કરે છે તો એ લોકો ઓફિસમાં એટલીસ્ટ 8-9 કલાક ઘણી બધા સ્પેન્ડ કરતા હોય. વર્ક ફ્રોમ હોમ હોય તો એ પોતે જ્યાં બેસતા હોય એ પોતે કામ તો કરે જ છે તો 6, 7, 8, 9 કલાક યુઝ થતા હોય. આવવા જવાનું તો એક્સ્ટ્રા પણ એટલે ઓફિસના કલાકોમાં ઘણો બધો ટાઈમ ઓફિસમાં સ્પેન્ડ કરતા હોય તો ત્યાં શું સેફટી રાખવી જોઈએ, રાખી શકાય. મોટે ભાગે બેસીને કામ કરવાનું ચાલુ થતું હોય તો કેવી રીતે બેસવું, કેવી ખુરશી વાપરવી એ બધું જે વસ્તુ તમારે રોજ વાપરવાનું છે એવું એને એવી રીતે ઉપયોગ શીખી લેવો કે તમને એ વસ્તુ નુકસાન ના કરે, તકલીફ ના કરે. તમારે બેક પેઇન થતું હોય અને ગળા દુખાવો થતો હોય, આંખમાં તકલીફ થતી હોય, હાથમાં તકલીફ થતી હોય
તો બધા ઓફિસ વર્કર્સના બધા પ્રોબ્લેમ્સ છે. કે સરખી રીતે યોગ્ય ખુરશી હોય અને પ્રોપર બેક ને ખુરશીની જે બેક સાઈડ છે એના પ્રોપર બેક અડે ઉપરથી નીચે સુધી અને ગળું સ્ટ્રેઇટ રહે એ પોઝિશનમાં બેસીને કામ થઈ શકે. તો બધી રીતે બધા મસલ્સને કોઈને સ્ટ્રેઇન ના પડે અને ઓછી તકલીફ પડે. એટલું વાંકા વળીને આમ કરીને તેમ કરીને ઉપયોગ થતો હોય તો પછી એ બધા સ્નાયુઓનો દુખાવો ક્યાંય ને ક્યાંય ઊભો કરશે. કમ્પ્યુટરનો ઉપયોગ મોટે ભાગે હવે અનિવાર્ય જેવો થઈ ગયો છે. કમ્પ્યુટરનું જે સ્ક્રીન છે, લેપટોપ છે કે ડેસ્કટોપ પેલું મોનિટર છે એનું સ્ક્રીન છે એની હાઈટ તમારા આંખના લેવલે એ સ્ક્રીન હોય, તમારે નીચે જોઈને કામ ના કરવું પડે કે ઉપર જોઈને સામે જોઈને તમે કામ કરી શકો. એ માઉસ છે, પેલું કીબોર્ડ છે એ પણ તમારા કાંડાને તકલીફ ના પડે એવી રીતે લેવલ એનું એડજસ્ટ કર્યું હોય તો તમારે ઓવરઓલ બધા સ્નાયુઓને દુખાવાને બધું ઓછું રહેશે. ગળાનો દુખાવો અને કાંડાના દુખાવા, ખભાના નાના દુખાવા, બેકના દુખાવા, આ બધામાં સિટિંગ વર્કિંગ પોઝિશન બહુ હેલ્પફુલ છે. જાણીને અને પ્રોપર એનું કાળજી લેવાય તો એ બહુ યુઝફુલ છે. અને વચ્ચે વચ્ચે બ્રેક લેવો છે આ તમારા બેક અને ગળા માટે જ નહીં પણ તમારી આંખો માટે પણ. કોન્સ્ટન્ટલી એક ધારું એક સ્ક્રીન સામે જોવાનું થતું હોય તો આપણે 45-50 મિનિટે બ્રેક લઈએ 5-10 મિનિટનો. દૂર જોવાનું થાય, એક બારી હોય તો બારીની બહાર જોવાનું થાય, કંઈક થોડો બ્રેક લે એટલે આંખને રેસ્ટ મળે. અને કોન્સ્ટન્ટલી આંખ ખુલ્લી હોય સ્ક્રીનને જોતા એમાં પણ ડ્રાય આઈઝ થઈ જાય કેમ કે ખુલ્લી આંખ હોય એટલે પેલું આંસુની લેયર સુકાઈ જાય. ડ્રાય આઈઝ થાય તો શું થાય? આંખ ખેંચાય, બળે, દુખે, લાલ થઈ જાય, ઇરિટેશન થાય. પછી ડૉક્ટર પાસેથી ડ્રોપ્સ લેવા પડે, આર્ટિફિશિયલ ટીયર્સ લેવા પડે. એટલે આ વચ્ચે વચ્ચે થોડો ગેપ લઈ અને આપણે બ્લિંક કરીએ આંખ, થોડું દૂર જોઈએ, થોડું ચેન્જ થાય તો મસલ્સ, બેકના મસલ્સ, નેકના મસલ્સને પણ થોડું રિલેક્સેશન મળે અને આંખને પણ થોડો બ્રેક મળે. ફેક્ટરી કામ હોય ત્યાં અલગ અલગ જે સેફટી ના સાધનો છે એનો ચોક્કસ ઉપયોગ કરવો જોઈએ. હેલ્મેટનો જ્યાં જરૂરી હોય એનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. ગોગલ્સ છે, હેલ્મેટ છે, ગ્લોવ્સ છે, એવી એવા સાધનો સાથે કામ કરતા હોય તો ચોક્કસ તમારે બૂટ્સ છે પ્રોપર તો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. તો તમારી સેફટીમાં સચવાયેલી છે. જે બી તમારે સાધન પ્રોવાઈડ કરતા હોય તમારા કંપનીવાળા, ફેક્ટરીવાળા અથવા પ્રોવાઈડ ના કરતા હોય પણ તમને લાગે કે આ મારી હેલ્થ માટે જરૂરી છે તો તમે રિક્વેસ્ટ કરીને અથવા તો જાતે પછી છેલ્લે વસાવી લેવા જોઈએ. તો તમારી સેફટી અગત્યની છે. ઇલેક્ટ્રિક વિભાગમાં કામ કરતા શોક ન લાગે એ માટેની કાળજી ખાસ લેવી જોઈએ. બધાને શીખવાડવામાં આવે છે પણ ક્યાંક કેરલેસ થઈ જાય, બેકાળજી અ, થઈ જાય તો ત્યાં પછી જોખમ પેલું રહે છે, શોક લાગવાનું અને ઈજા થવાની. કન્સ્ટ્રક્શન કામ હોય ત્યારે હાઈટ પર કામ કરતા કાળજી લેવી. જે બધા પ્રિકોશન્સ લેવા પડે એ પ્રોપર પ્રિકોશન લઈ થોડો ટાઈમ ભલે જાય પણ પ્રિકોશન લઈને કરશું તો ક્યાંક કોક દાડો આપણે મોટી ઇમરજન્સીમાંથી બચી શકશું, મોટી ગંભીર ઈજામાંથી બચી શકશું. ઈજા કે આ એક્સિડન્ટ એક જ વાર થાય પણ એ પછી આપણને મોટું નુકસાન કરી જાય. એટલે પ્રિવેન્શન ઇઝ બેસ્ટ. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. ઘણીવાર ક્યોર પોસિબલ નથી થતી એટલે પ્રિવેન્ટ કરવું એ જ બેસ્ટ વસ્તુ છે. કેમિકલ ફેક્ટરીમાં સ્કિન છે, આંખોના સંપર્કમાં કેમિકલ ના આવે એ માટે ગોગલ્સ છે, ગ્લોવ્સ છે,
જે બી યોગ્ય સાધનો હોય એનો ઉપયોગ કરવો. વજન ઉપાડવાનું આવતું હોય તો કેવી રીતે ઉપાડવું એ જાણી લેવું. રાઈટ? ગાદી એક જ વાર ખસશે કમરની, તો પછી તમને કાયમ માટે તમને એ અ, શું કે તમને ડિસેબલ કરી નાખશે, કે તમારી એક્ટિવિટી રિસ્ટ્રિક્ટ કરી નાખશે. કે જેના ભાગે આવું કામ આવતું હોય, હેવી વસ્તુ ચૂકવાની, કે ઇવન રૂટીનમાં ના આવતું હોય રેગ્યુલરલી, એવું કામ ના હોય, પણ ક્યારેક ક્યારેક આ બધા આપણે કરીએ જ છીએ. તો આમાં બેઝિક સમજણ એ જ છે કે તમારે ગોઠણથી બેન્ડ થઈ અને જેટલું ઊંચી શકાય બંને હાથે એટલો ભાર એક વ્યક્તિએ ઊંચકવો. એ તો બીજા વ્યક્તિને, ત્રીજા વ્યક્તિને બોલાવી અને હેલ્પ લઈ ઊંચકવાનું. ગોઠણને બેન્ડ કર્યા વગર કમરથી બેન્ડ થયા, આખો લોડ અહીંયા કમરના ભાગમાં આવે છે અને ત્યાં એ વધુ હેવી વસ્તુ ઉચકતા ક્યારેક તમારી ગાદી, કમરની જે વર્ટિબ્રા છે એની વચ્ચેની ડિસ્ક છે ગાદી, એ જો ખસી ગઈ તો પછી એ પેઇન તમને લાંબા ટાઈમ સુધી તકલીફ આપ્યા કરશે. અને અમુક એક્ટિવિટી તમે અમુક હદથી વધારે તમે હેવી કામ પછી નહીં કરી શકો. તમારી એક્ટિવિટી, સ્પોર્ટ્સ છે, આ છે, તે છે, બધું રિસ્ટ્રિક્ટ થઈ જશે. એટલે આ ખાસ 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 બધાએ ધ્યાન રાખવાનું. ગોઠણથી બેન્ડ થઈ અને ઊંચકી શકો એટલું જ એક વ્યક્તિએ સેફલી ઊંચકવું જોઈએ. એ તો બીજાની હેલ્પ લેવી જોઈએ. ઇમરજન્સીમાં શું કરવું એ જાણી રાખવું. તમારે ઇમરજન્સી જે એક્ઝિટ્સ છે, ફાયર એક્ઝિટ હોય, આ છે, તે છે, ઓફિસમાં, ફેક્ટરીમાં, મોટું પેલું કંઈક મોલ હોય, આ છે, તે છે, મોટું બિલ્ડિંગ હોય, તો ઇમરજન્સીમાં આજે ક્યાં એક્સટિંગ્યુશર છે, ક્યાં પેલું છે, ફાયર હોસ છે, આ છે, તે છે, એક્ઝિટ ક્યાં છે, એ બધું જાણેલું હોય તો ઇમરજન્સી વખતે આપણે કન્ફ્યુઝ ના થઈ જઈએ અને પેલું મિસ ના થઈ જાય, ટાઈમ બગડી ના જાય. એટલે આ બધાએ સમજી લીધેલું હોય જે રોજ ત્યાં જતું હોય, તો ઇમરજન્સીમાં તમને ખૂબ કામ લાગી જશે. ફાયર એક્સટિંગ્યુશર કઈ રીતે ઉપયોગ કરવો હોય એ શીખી લેવું. નાની વસ્તુ, નાની આગ લાગી હોય ને ફાયર એક્સટિંગ્યુશર બાજુમાં હોય પણ આપણે ઉપયોગ કરતા ન આવડતું હોય, તો આપણે એકવાર જોઈને શીખી લેવું જોઈએ. આપણા બિલ્ડિંગમાં છે કે ઓફિસમાં છે, ક્યાંય બી આ હોય તો જાણી લેવું જોઈએ. ક્યારેક આપણે મોટી નુકસાન બચાવી શકશું જો આવું જાણેલું શીખેલું હશે ને. તો ટ્રાવેલિંગ વખતે, લોંગ ટ્રીપ્સમાં જઈએ છીએ રોજ ઓફિસથી ઘરે, અને બંને ટ્રીપ્સ છે, રોજિંદી ટ્રીપ્સ છે અને લાંબી ટ્રીપ્સ છે. રોડ સેફટીના બેઝિક સેફટીના નિયમો જાણી રાખીએ આપણે. બાઇક પર જતા હેલ્મેટ પહેરવી. કોણે? આગળના વ્યક્તિએ નહીં, પાછળના વ્યક્તિ હોય એને પણ પહેરવી જોઈએ. કેમ કે જ્યારે એક્સિડન્ટ કોક દાડો થશે તો જેને હેલ્મેટ નહીં પહેરી હોય એનું જોખમ વધારે છે. Right? એટલે પાછલો વ્યક્તિ પોતાની જાતને સેફ માની બેસે છે કે હું પાછળ છું, મને આગળનો વ્યક્તિ મારી આગળ છે તો જોખમ એને વધારે છે. હું પાછળ છું, મને જોખમ ઓછું છે, પણ નહીં, કઈ રીતે કેવી રીતે એક્સિડન્ટ થાય અને ઉછળીને કોઈક માણસ પડે અને પ્રોટેક્શન ના હોય તો માથામાં ગંભીર ઈજા થઈ શકે અને જોખમ થઈ શકે. એટલે ખાસ બંને લોકોએ હેલ્મેટ પહેરવી જોઈએ પોતાની સેફટી માટે. ગાડીમાં જતા સીટ બેલ્ટનો ઉપયોગ કરવો. કોણે? ફક્ત આગળવાળા લોકોએ નહીં, બધી ગાડીમાં તમે ચેક કરશો તો પાછળ પણ સીટ બેલ્ટ ઉપલબ્ધ છે. એટલે લાંબી ટ્રીપ્સ છે જ્યાં સ્પીડ વધારે હોય, હાઈવે હોય, તો ત્યાં ઓબ્વિયસલી આપણે પાછળના લોકોએ પણ સેફટી બેલ્ટ યા સીટ બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ. કેમ કે જેને બેલ્ટ બાંધ્યો છે એ સેફ છે. જેમ હેલ્મેટમાં જેને હેલ્મેટ પહેરી છે સેફ છે, જેને બેલ્ટ બાંધ્યો છે જે એક્સિડન્ટ થશે ને તો આગળવાળાને કદાચ કંઈ નહીં થાય પણ પાછળવાળાને ઈજા થશે.
ઘણા એવા દાખલાઓ છે કે પાછળવાળા વ્યક્તિને ઈજા થતા એક્સપાયર થઈ ગયા, આગળવાળા બચી ગયા હોય, એવા દાખલાઓ થતા હોય બનતા હોય છે. એટલે આ સીટ બેલ્ટ તો દરેક વ્યક્તિ માટે ઇમ્પોર્ટન્ટ છે. જો હવે અવેલેબલ હોય અને આપણે નોર્મલી 4 જણા હોઈએ, આગળ બે પાછળ બે, તો આરામથી કમ્ફર્ટેબલી બેસીને બાંધી શકે. છોકરાઓ હોય એ લોકોને પણ આપણે ટ્રેન કરીને આ હેબિટ પાડવી જોઈએ. સ્પીડ લિમિટ, રાઈટ, ગાડીની લિમિટ 90-100 સુધીની લિમિટ હોય તો એ સેફ લિમિટ છે. વચ્ચે કાંઈ બી આવી ગયું, અચાનક બ્રેક મારવી પડી, કાંઈ જોખું આવી ગયું અને જેટલી વધુ સ્પીડ હશે એટલી ગાડીને કંટ્રોલ કરવાનું અઘરું પડશે. એટલી સ્પીડ અમુક રેન્જમાં હશે તો આપણે કાંઈ બી કરવું હોય તો આપણે ઇઝીલી કંટ્રોલ કરી શકશું. અને બાઇક છે તો બાઇકમાં બી સ્પીડ લિમિટ અમુક રાખવી જોઈએ. 40, 60, 70, 80. ઘણીવાર બાઇક વાળા બધી હાઈ ફાઈ બાઇક્સ આવી છે એટલે ગાડી કરતાં પણ ફાસ્ટ બાઇકો જતી હોય, એટલે અમુક હદથી વધારે બાઇક તો ઓપન જ છે એટલે એમાં જોખમ, એમાં એક્સિડન્ટ થશે તો મોટું રિસ્ક છે એ વ્યક્તિને. એટલે એમાં તો ગાડી કરતાં પણ એની સ્પીડ ઓછી રાખવી જોઈએ આઈડિયલી. 60, 70, 80 આઈ વુડ સે કે એનાથી વધુ સ્પીડમાં ન ચલાવે, ગમે તેવો રોડ હોય તો એ સેફ છે. શક્ય હોય તો કાર કે બસમાં રાત્રે ટ્રાવેલ ન કરવું. રાતનો ઓબ્વિયસલી ડોઝિંગ થવાનું જોખમ છે, એટલે નાઇટમાં એક્સિડન્ટ્સ આવી રીતે થતા હોય છે. આખો દિવસ કામ કર્યું હોય અને પછી નાઇટની ટ્રીપ કરે, ભલે ગમે એટલું સારું ડ્રાઇવિંગ કરતા હોય કે ગમે એટલું ગમતું હોય ડ્રાઇવિંગ કરવું, પણ આ જોખમ તો રહેલું જ છે. ક્યારે ડોઝિંગ થઈ જાય અને આખું આપણે બેલેન્સ ચૂકી જઈએ અને એક્સિડન્ટ થઈ જાય એવું છે જ. એટલે દિવસના જેટલું ટ્રાવેલિંગ થઈ શકે અજવાળામાં, વહેલી સવારે પણ નીકળો પણ અજવાળું હોય અને સારી રીતે વહેલી સાંજે પહોંચી જાઓ અંધારા પહેલા, એવું આપણે પ્રિફર કરવું જોઈએ. પ્રેફરન્સ હોય, ચોઇસ હોય તો આવું પ્રિફર્ડ છે. ક્યારેક બરાબર છે પણ એઝ અ રૂટીન નાઇટ ટ્રાવેલિંગ બહુ હિતકારી વસ્તુ નથી. બસમાં પણ આપણે ડ્રાઈવ નથી કરતા પણ બસનો ડ્રાઈવર તો છે જ, અને એ જે દિવસ કરતા રાતના એક્સિડન્ટનું જોખમ વધારે જ છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, સિગ્નલ તોડવા નહીં. ધીરે 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 બધા અહીંયા ગુજરાતમાં શીખી રહ્યા છે સિગ્નલ ફોલો કરવું, પણ એ ફોલો કરવામાં બધાની સેફટી એમાં સમાયેલી છે. એટલે હોપફુલી એક દિવસ એવો આવશે કે બધા સિગ્નલ ફોલો કરતા થઈ ગયા હશે પોતાની સમજથી, અને ઓવરઓલ બધા એક્સિડન્ટ્સ જે આપણે અવોઇડ કરી શકીએ કે ટાળી શકીએ, બધા આપણે ટાળી શકશું. કાર કે બસમાં કેપેસિટી કરતાં વધારે લોકો એ ના બેસવું. જ્યાં શક્ય છે આપણી પાસે ચોઈસ છે તો આપણે જ પોતાના માટે જ સાવચેતી રાખવી. એવું વાહન છે અને આપણે પછી એમાં આપણે બી ઘૂસી જઈએ તો આપણે એ ઓપ્શન બીજું હોય, સમય હોય તો આપણે થોડું ભલે મોડું જવાય પણ આવું ઓવરલોડેડ વાહન ના હોય એવું આપણે પ્રેફર કરવું. આમાં બધાને જોખમ વધી જાય, ગબડી શકે અને ક્યાંય એક્સિડન્ટ થાય ને કોને શું ક્યાંક જોખમ થઈ શકે. ડ્રાઇવિંગ વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો. ટુ વ્હીલર, ફોર વ્હીલર વખતે મોબાઈલ ફોન્સ નો ઉપયોગ રૂટીનલી થતો હોય છે. હેડફોન્સ છે, ઇયરફોન્સ છે, એ બધું યુઝ થતા હોય છે. પણ આમાં એટલું છે કે આમાં ચિત્તની હાજરી ક્યાંક અ, ફેરફાર થશે અને એક્સિડન્ટનું જોખમ વધે જ છે.
એટલે બનતા સુધી જો એવો નિયમ રાખીએ કે આપણે એટેન્ડ ન કરવો, બીજા વ્યક્તિ એટેન્ડ કરે ફોન, તો એ બેસ્ટ છે. બધાની સેફટી માટે બેસ્ટ વસ્તુ છે. ડ્રાઇવિંગ કરતા હોય અને ઝોકા આવતા હોય એ ખબર પડે, હેવી લંચ લીધું અને પછી બપોર પછી ગરમી છે, આ છે, તે છે અને બહુ ટ્રાફિક નથી, ઝોકા આવે છે. ઝોકા આવતા હોય અથવા રાતના ઝોકા આવતા હોય થાકને કારણે, તો બેટર છે કે તમે સાઈડમાં ઊભી રાખી, યોગ્ય જગ્યાએ ઊભી રાખી અને અડધો કલાક આરામ કરી લો. એક ચા પાણી કરી લો, રેસ્ટ થોડો કરી લો, બેટર છે. આવી સિચ્યુએશનમાં ડ્રાઈવ કરી જવું એ ક્યારેક એક્સિડન્ટને નોતરે છે. લેન પકડી રાખવી તમારી અને ઓવરટેક કરવા ન જવું, એ ખાસ લેનની બહાર જઈને ઓવરટેક કરવા જાય ને ત્યારે જ બંને બાજુથી ઓવરટેક કરતા હોય ને, એટલા બધા 4 લેનના રસ્તાઓ તો સેફટી વધારે છે, પણ જ્યાં 2 લેન્સ છે ત્યાં પછી આ જોખમ રહેલું જ છે. કોર્નર્સ આવે છે કે સાંજનો ટાઈમ છે કે ત્યાં બંને બાજુથી ઓવરટેક કરવા જતા હોય તો એક્સિડન્ટનું જોખમ વધી જતું હોય છે. બસમાં કે ટ્રેન પકડતી વખતે ચાલુમાં ન ચડવું કે ઉતરવું, લટકવું નહીં. આવું કરવામાં ક્યાંક સ્લીપ થયા તો તમે ટ્રેક પર કે બસના પૈડા નીચે તમારા પગ આવી જાય ને આખું મોટું એક્સિડન્ટ થઈ જાય, નુકસાન થઈ જાય એવું જોખમ સમાયેલું છે. એટલે બધા સુધી આવું ટાળવું. બીજી બસ, બીજી ટ્રેન પકડવી, પણ આવું ગાંડાની જેમ દોડીને પેલું કરવું, એવી ટેવ આપણે ના પાડવી જોઈએ. રોડ ક્રોસ કરતી વખતે ધ્યાન રાખવું. ઝેબ્રા ક્રોસિંગ હવે તો ઘણા બધા જગ્યાએ થવા માંડ્યા છે અને ધીરે ધીરે એ નિયમો પણ બધાને સમજમાં આવતા જશે કે વાહન ગાડીઓ ઊભી ના રહે તો પછી માણસને ક્રોસ કરવાનું જોખમ, એટલે વાહનો ધીરે ધીરે ઊભા રહે તો આરામથી લોકો ક્રોસ કરી શકે અને જોખમ ના રહે. રોંગ સાઈડમાં ગાડી ના ચલાવવી. આપણે જતા હોય ને રોંગ સાઈડમાં કોઈ આવતું હોય તો આપણે ક્યારેક બહુ અંદર અકળામણ થાય. એટલે આપણે રોંગ સાઈડે જતા હોય તો સામેવાળાને પણ અકળામણ થતી જશે. એના રોંગ સાઈડમાં જવામાં ઓબ્વિયસલી જોખમ વધારે જ છે, રિસ્ક વધારે છે એક્સિડન્ટ થવાનું. એટલે બનતા સુધી શોર્ટકટ ન લેવાય અને યોગ્ય રસ્તે જવાય એ વધુ સારું. ગાડીનું મેન્ટેનન્સ કરાવતા રહેવું. એનું પ્રેશર છે, એનું ફ્યુઅલ છે, આ છે, તે છે, કંઈક લીકેજ થતું હોય, પેલું થતું હોય, કાંઈ એવું જોખમ ઊભું થાય એવી વસ્તુ પછી મેન્ટેનન્સથી પકડાઈ જાય તો આપણે જ પ્રવાસ વખતે, લાંબા પ્રવાસ વખતે કે રૂટીનમાં આપણું જ જોખમ ઓછું થઈ જાય. આ સાથે બધાને જય સચ્ચિદાનંદ. અને એક બીજું, આપણે આ બધું ફિઝિકલ શારીરિક જોખમ એ સેફટી આપણે કેવી રીતે રાખીએ તો આપણે આખા સેશનમાં જોયું આપણા ફેમિલીની આજુબાજુ બધાની, ઘરમાં, ઓફિસમાં, ટ્રાવેલિંગ વખતે બધે. પણ આવું કંઈક આપણે ફરવા ગયા હોય, એક સ્પોર્ટ્સ, પેલું આપણે આ ગ્લાઇડિંગ છે ને સ્કૂબા ડાઇવિંગ છે ને વોટર સ્પોર્ટ્સ છે ને આ છે, તેમાં પણ ઘણી બધી આપણે ક્યારેક કર્યું ના હોય, બંજી જમ્પિંગ છે, એવા સ્પોર્ટ્સ આપણે કરવા જઈએ, આપણે તરતા આવડતું ના હોય અને નદીમાં ઘૂસી જઈએ, એટલે આ બધી જગ્યાએ સાવચેતી રાખવી, એના જે સેફટી ગિયર હોય, વસ્તુઓ હોય એ સમજી અને ઉપયોગ કરીને એ વસ્તુમાં ભાગ લેવો. અને આપણે ફિઝિકલ સેફટી બરાબર છે, પણ અહંકાર જે આપણો છે એનાથી બચવા માટે, એના માટેથી એ પણ એક
પોઈન્ટ જાણી લઈએ કે ઓબ્વિયસલી સત્સંગનો પરિચય અનિવાર્ય છે. આપણા શારીરિક બચી જશું, પણ જે અહંકાર જે ગાંડા કાઢે છે અને ગુના બાંધે છે ને એમાંથી બચવા માટે આપણે સત્સંગના કોન્ટેક્ટમાં રહેશું, પ્રત્યક્ષ જ્ઞાનીના કોન્ટેક્ટમાં રહેશું, તો ઓબ્વિયસલી એમાંથી પણ આપણે બચી શકશું. જય સચ્ચિદાનંદ બધાને. વિશ યુ અ સેફ યર અહેડ અને હેલ્ધી એન્ડ સેફ યર અહેડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.